હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બહાર મળે તેવી પાઉંભાજી. એ પણ આજે કુકરમાં બનાવીશું અને એ પણ બહાર જેવી જ, અને જ્યારે તમે બહારથી લાવતા હોય એ રીતની જ પાઉંભાજી બને છે. અને આ પાઉંભાજી બહુ જ ઇઝી રીતે તૈયાર થઈ જાય છે. ફક્ત આપણે 10-15 મિનિટની અંદર જ તમે આ પાઉંભાજી તૈયાર કરીશું. એ પણ આજે આપણે બનાવીશું કુકરમાં. તો ચાલો કેવી રીતે બનાવીએ આપણે કુકરમાં પાઉંભાજી. તો એના માટે આપણે લઈ લઈશું આપણે બધા શાક. તો શાક મેં તમને બતાવું છું. તો અહીંયા કેપ્સિકમ આપણે લઈ લીધું છે, બીટ લઈ લીધા છે, બટાકા છે, આદુ લસણ છે, પાઉંભાજી મસાલો, ગાજર, ટમાટા, વટાણા, ડુંગળી અને ફ્લાવર. તો ચાલો હવે આ બધું મિક્સ કરીને આપણે આજે બનાવીશું કુકરમાં પાઉંભાજી. તો કુકરમાં પાઉંભાજી માટે આપણે બહુ જ સિમ્પલ રીતે બનાવીશું. ને કુકર આપણે ગરમ કરવા મૂકી દીધું છે ને એની અંદર આપણે લઈ લઈશું બટર. પહેલાં તો આપણે બટર લઈ લઈશું અને પછી આપણે થોડું તેલ ઉમેરીશું. તો તેલ બટર આપણું ગરમ થાય એટલે એની અંદર આપણે ઉમેરી દઈશું જીરું. જીરું ઉમેરી તતડે એટલે આપણે એમાં ઉમેરી દઈશું ડુંગળી આપણે કાપેલી. અને આ પાઉંભાજી બહુ જ સિમ્પલ રીતે આપણે આજે ઘરના મસાલાથી જ બનાવીશું અને બહુ જ ઓછા મસાલાથી. અને ડુંગળીને આપણે બહુ સોફ્ટ એટલે કે બ્રાઉન રંગની નથી કરવા દેવાની અને બહુ જ સિમ્પલ રીતે આપણે બનાવવાની છે. તો હવે ડુંગળી પણ સરસ રીતે આપણી હલકી એવી સોફ્ટ થઈ ગઈ છે. તો બીજા મસાલા આપણે ઉમેરી દઈશું અને આદુ લસણની પેસ્ટ લઈ લઈશું. તો બહુ જ આપણે ઓછા મસાલાથી અને ટેસ્ટી એવી બનાવીશું. તો આદુ લસણ હવે આપણું સંતળાઈ જાય એટલે ફરી પાછા આપણે થોડી વાર રહીને આપણે બધા જ શાક ઉમેરી દેવાના છે. પછી ઉમેરી દેવાના છે ટામેટાં. તો ટામેટાં અને ડુંગળી આપણે સારી રીતે આપણે એને પકાવી લઈશું. એટલે કે મસાલા થોડી વાર આપણે પકાવતા રહેવું. અને આ રીતે પાઉંભાજી બનાવવાથી બહુ ટેસ્ટી લાગે છે અને ઝડપી એવું બની જાય છે. તો હવે આપણે ટામેટાં પણ સારા એવા કૂક થઈ ગયા છે. તો સરસ રીતે ડુંગળી પણ સરસ રીતે કૂક થઈ ગઈ છે. તો હવે આપણે ઉમેરી દઈશું પાઉંભાજી મસાલો. પાઉંભાજી મસાલો અને લાલ મરચું આપણે કાશ્મીરી લાલ. હવે એને પણ આપણે બીજું આપણે હળદર લઈ લઈશું, ધાણા જીરું પાવડર લઈ લઈશું. તો હવે આપણે જે સૂકા મસાલા જે ઉમેરેલા છે એને પણ સારી રીતે આપણે તેલ છૂટે ત્યાં સુધી એને પકાવી લેવાના છે. અને સારી રીતે એને જોઈ શકો છો સરસ રીતે આપણો મસાલો પાઉંભાજીનો તૈયાર થઈ ગયો છે. અને હવે આપણે એને થોડીવાર આપણે તેલ છૂટે ત્યાં સુધી એને પકાવીશું. અને પછી આપણે ઉમેરીશું અંદર બધા શાક લઈ લઈશું. તો આપણે ધીમે ધીમે બધા શાક ઉમેરતા જઈશું. આપણે લીધું છે બીટ લીધું છે, કેપ્સિકમ લીધું છે, ગાજર લીધા છે, ફ્લાવર લીધું છે. હવે બધા જ આપણે ધીમે ધીમે શાક ઉમેરી દઈશું. વટાણા લીધા છે અને અહીંયા લઈ લીધા છે આપણે બટાકા લઈ લીધા છે. તો આ રીતે શાક ઉમેરવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને હવે આપણે જે બધા શાક ઉમેરેલા છે એ શાકને સારી રીતે આપણે મસાલાથી મિક્સ કરી દેવાના છે. એટલે કે મસાલામાં સારી રીતે ભળી જાય પછી તો આપણે પાઉંભાજી બહુ જ ખૂબ સરસ રીતે બનાવીશું અને બહુ ઝડપી એવી બની જાય છે આ પાઉંભાજી. તો છે ને મહેનત વગર, ઝંઝટ વગર. તો આ રીતે હવે આપણે બધા શાક સારી રીતે મિક્સ થઈ ગયા છે અને એની અંદર આપણે ઉમેરી દઈશું પાણી. પાણી અહીંયા આપણે ખૂબ વધારે એવું લઈ લઈશું. એટલે કે આપણે પાઉંભાજીને બધા શાક ચડવા દેવાના છે. અને પાઉંભાજી થોડી લૂસ હોય છે એટલે આપણે એમાં પાણી થોડું વધારે ઉમેરી અને હવે આપણે સ્વાદ અનુસાર આપણે મીઠું લઈ લેવાનું છે. મીઠું પણ હવે સારી રીતે ઉમેરી દીધું છે. સારી રીતે હવે મીઠાને ચલાવી લઈશું. તો હવે આપણે એમાં ધાણા ઉમેરી દેવાના છે. સરસ રીતે આ રીતે પાઉંભાજી સારી લાગે છે ખાવામાં. અને હવે કુકર બંધ કરી દેવાનું. તો કુકર બંધ કરીને આપણે 1 કે 2 વિસલ આવે ત્યાં સુધી એને ચડવા દેવાનું છે. તો હવે આપણી સીટી પણ થવા આવી છે. અને હવે આપણે કુકર ઠંડુ પડે એટલે હવે આપણે એને ખોલી લઈશું. તો કુકર પણ આપણું ઠંડુ થઈ ગયું છે. હવે ખોલી લઈશું. આપણે ખોલીને ચેક તો કેટલી સરસ પાઉંભાજી આપણે તો છે ને મિત્રો એકદમ તમે બહુ જ 10 કે 20 મિનિટની અંદર જ આ તૈયાર કરી શકશો. તો હવે પાઉંભાજી આપણા શાક પણ સારી રીતે ચડી ગયા છે. અને હવે આપણે પાઉંભાજી મેસર લઈ લઈશું. અને પાઉંભાજી મેસરથી આપણે બધા મેશ કરી દેવાના છે. તો પણ શાક પણ સારી રીતે આપણા મેશ થઈ ગયા છે, જોઈ શકો છો. હવે મેશ થઈ ગયા શાકભાજી અને હવે આપણે એમાં તડકો આપીશું. એટલે કે ફરી આપણે વઘાર કરીશું. તો આ રીતે જોઈ શકો છો પાઉંભાજી ખૂબ સરસ લાગે છે.
બહુ ઇઝી રીતે બની જાય છે. અને હવે આપણે તડકો આપીશું. એટલે બટર ફરી પાછું આપણે બટર લીધું છે, થોડું તેલ લીધું છે અને ફરી પાછું આપણે પાઉંભાજીનો મસાલો ઉમેરીશું. અને આપણે વટાણા લઈ લીધા છે. વટાણા મેં અહીંયા બાફી લીધા છે અને થોડા ધાણા ઉમેરી દઈશું. અને હવે આપણે તડકો સારો એવો થઈ ગયો છે, વઘાર પણ સારો થઈ ગયો છે. અને હવે આપણે આ વઘાર છે એ અંદર આપણે પાઉંભાજીમાં રેડી દઈશું. જોઈ શકો છો બટર પણ આપણું સરસ એવું પીગળવા આવ્યું છે અને વઘાર પણ સારો એવો થઈ ગયો છે. વઘારને બળવા નથી દેવાનો. હવે આપણે પાઉંભાજીમાં ઉમેરી દઈશું. થોડો આપણે રાખીશું પાઉંને શેકવા માટે. તો આટલો આપણે પાઉંને શેકવા માટે રાખેલો છે. તો હવે પાઉંભાજીમાં આપણે વઘાર તડકો આપી દીધો છે અને હવે આપણે ધાણા ઉમેરી દઈશું. અને અહીંયા આપણે પાઉંના આપણે શેકી લઈશું પાઉંભાજીના. તો પાઉંભાજીના આપણે પાઉં આ રીતે શેકી લેવાના અને બંને સાઈડ આપણે ઉલટ કરતા. તો છે ને મિત્રો, એકદમ ઇઝી એ પણ કુકરની અંદર પાઉંભાજી. તો બનાવજો મિત્રો. તમને આ રેસીપી કેવી લાગી, કુકરની પાઉંભાજી? તો મિત્રો બનાવજો તમે પણ અને મને કોમેન્ટ કરીને કહેજો. અને મિત્રો, તમે ક્યાંથી વિડીયો જોવો છો તો મને કોમેન્ટ કરીને જણાવજો કયા શહેરમાંથી તમે વિડીયો જોવો છો. તો ચાલો હવે આપણે પાઉંભાજીને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો અહીંયા આપણે જોઈ શકો છો પાઉંભાજી કેટલી સરસ એવી દેખાય છે. તો ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે. અને હવે હું તમને ચેક કરીને બતાવું છું. જોઈ શકો છો. તો તૈયાર છે આપણી કુકરમાં પાઉંભાજી. તો હું અહીંયા આપણે ખાઈને તમને બતાવું છું. તો ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે. તો મિત્રો, તમને રેસીપી પસંદ આવી હોય તો વધુમાં વધુ લાઈક કરી દેજો. અને ચેનલ પર નવા આવ્યા હો મિત્રો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, તાકી તમને મારી આવનાર નવી રેસીપીનું નોટિફિકેશન મળે. અને ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી